का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। અહોભાવ ગ્રંથ છે. પૂજ્ય ગુરુદેવશ્રીના અપૂર્વ ઉદ્ગારોનો સંકલન. નિર્ગ્રંથ મુનિ ભગવંતો અંગેના બધા સુવાક્યો છે. પ્રવચનના બધા ભાવવાહી બોલો અંશોના બધા સંકલન છે. આમાં 10 અધ્યાય 10 પ્રકરણ આમાંથી આપણે પૂરા કરીને 11-12મા પ્રકરણમાં પહોંચી ગયા છીએ. 101 બોલો પૂરા થયા છે. આગળના બોલો હવે દૈનિક સ્વાધ્યાયમાં ક્રમમાં આપણે આગળ શરૂ કરીએ. અનાહારી સ્વભાવની સાધના. નિર્ગ્રંથ મુનિ ભગવંતોનું જીવન જ એવું હોય. મેં એક વાત કરી હતી, આપ સૌને ખ્યાલ હશે. મુનિરાજને આઠમ અને ચૌદસ મહિનામાં 4 પર્વના દિવસ હોય, 2 આઠમ અને 2 ચૌદસ. તે દિવસે તો નિયમથી ઉપવાસ જ હોય મુનિરાજને. અને સમજો કે સાતમના દિવસે આહાર માટે ગયા અને કોઈ અંતરાય આવ્યો, આહાર ન થયો. આઠમના દિવસો તો આહાર કરવાના નથી, લેવાના નથી. નવમના દિવસે કોઈ પ્રાકૃતિક આપદા એવી, વરસાદ જ પડ્યો, આહાર માટે જવાના જ નથી. કેટલા દિવસ થયા? 3 દિવસ થયા ને. તો મહિનામાં આવી રીતે 4 પ્રસંગો બની શકે 3-3 દિવસ. 4 પર્વના દિવસો છે ને, 12 દિવસ તો આહાર વિનાના જ રહ્યા. મહિનામાં દિવસો કેટલા? 30-31. તમે વિચાર કરો, મુનિરાજને પરિશહ અને ઉપસર્ગ 24 કલાક ચાલવા, ગમે તે રૂપના, પણ ગમે તે સ્વરૂપના, પ્રાકૃતિક હોય, મનુષ્યકૃત હોય, પશુકૃત હોય, માથે ઘા વાગતા હોય, એટલી હદે ઉદયની વિચિત્રતા, એનો સામનો સાધક સંત મહાત્માઓને કરવું પડે. અને એવી પરિસ્થિતિમાં આવા અમૃત જેવા શાસ્ત્રોની રચના કરે. બોલો, મારે તો એ કેવી હતી વાત. પ્રાકૃતિક, શારીરિક, જાત જાતના પરિશહ અને ઉપસર્ગ, મહિનામાં 10-12 દિવસના આહાર વિનાના 4 પર્વના દિવસ, આઠમ ચૌદસ, એ સિવાય પરિશહ ઉપસર્ગ. તો કલ્પના કરો આપ કે 12-15 દિવસ આહાર વિના મુનિરાજ રહેતા હશે તો દેહની સ્થિતિ કેવી હોય. અને આ સાક્ષાત સમોશરણમાં જે ભાતું પીરસાતું હોય એને શાસ્ત્રોમાં લખીને આપણને આપે. કેવડી કિંમત ચૂકવીને આપે છે. કેટલો મહિમા આવવો જોઈએ શાસ્ત્ર અંગે. શું વિમલભાઈ, કેટલો મહિમા આવવો જોઈએ બતાવો. એમની દેહની સ્થિતિ જુઓ,
વાર 15 દિવસ આહાર નથી, છતાં આત્માનું ગોલન, ચિંતન, મનન એ તો કરે જ કરે પોતાનું. ફરી પાછું આ શાસ્ત્રોએ લખી રાખ્યું અનાહારી સ્વભાવની સાધના, અનાહારક સ્વભાવની જ સાધના કરે છે નિરંતર મુનિરાજ. તો સહેજ એક વાત આવી એટલે મેં વાત કરી. વિચરૂંગા કબ મહત પુરુષને પંથ, આ અપૂર્વ અવસરની પંક્તિ, એને આધારે આપણે આ સ્વાધ્યાય ચિંતન કરતા હતા 111માં બોલથી, અને એના આગળના બધા શરૂ કરીએ અહીંથી. 111મો પહેલો બોલ છે, अहो मुनि दशा का सम्यक्त उनकी आत्मा में प्रवर्तमान चारित्र दशा और उनकी केवल ज्ञान प्राप्त करने की तैयारी. કેટલું સરસ બોલ છે. આખો સ્વાધ્યાય તો લીધેલો છે આપણે. સમ્યક તો પ્રત્યય અહોભાવ, પ્રવર્તતી ચારિત્ર દશા પ્રત્યય અહોભાવ, અને કેવળ જ્ઞાનની તૈયારી જે એમની ચાલે છે એમના પ્રત્યે અહોભાવ. સમજાણું? ગુરુદેવશ્રીજી કહે છે કે ધન્ય મુનિ દશા, ધન્ય કાળ, ધન્ય વૈરાગ્ય, ધન્ય મુનિપણું, ધન્ય મુનિ દશા. સર્વત્ર સાતિશયતા છે, બધે જ અહોભાવ કરવા જેવો અને લેવા જેવો છે. ખ્યાલમાં આવે છે? તો મુનિ દશાનો સમ્યક્ત્વ. આજે એક વાત આવી હતી બહુ સરસ, સહજ મને યાદ આવી. ગુરુદેવશ્રી એવું બોલ્યા, મૂળ વાત તો શ્રદ્ધાની શુદ્ધિનો છે. પછી શબ્દ બોલ્યા, આ મૂળ વાત તો દર્શન વિશુદ્ધિની વાત છે. આવો શબ્દ બોલ્યા છે આજના પ્રવચનમાં. જો નીકળે તો 2 મિનિટમાં કાઢીને બતાવો. મારું માનસ આજે આજ સવારના સ્વાધ્યાયને આધારે જ અત્યારે લેવાનું મન હતું, પણ પછી મને સહેજ વિચાર આવ્યા કે રાત્રે જે આપ બેસો છો એમાંથી કદાચ કોઈ 1-2 જણા ગુરુદેવના પ્રવચનમાં હશો, તો મને એમ થાય કે કોઈ ફોરેનની વાતો હું કરું છું, એટલે પછી મેં 2 મિનિટમાં જ મારી માનસિકતા જ બદલાવી નાખી. જો મેં મારી પાસે ગ્રંથ લઈને આવ્યો છું આજે પિત્સર, પણ પછી મેં કીધું જવા દો. જો ગુરુદેવશ્રી એવું બોલે 456માં પાને છે, 4, 5, 6 સેકન્ડ પેરેગ્રાફમાં છેલ્લી 2-3 લીટી છે, 2 જ લીટી. મૂળ પહેલાં શ્રદ્ધામાં આગળ વધવું, શુદ્ધિ, શ્રદ્ધા, દર્શન શુદ્ધિ, એની અહીંયા વાત છે. દર્શન શુદ્ધિ વિના જ્ઞાનની અને ચારિત્રની શુદ્ધિ હોઈ શકે નહીં. એક વાત સમજો, કોઈ પણ વાત જનાગમનો, ધર્મનો, સૌથી પહેલાં ક્રિયામાં, આચરણમાં જ આવે કે પહેલાં જ્ઞાન અને શ્રદ્ધામાં આવે? બોલો, સૌથી પહેલાં કોનું કામ થાય? બહાર છો. સૌથી પહેલાં જ્ઞાનમાં તો આવવું જોઈએ ને, નિર્ણયમાં તો આવવું જોઈએ ને. અચ્છા, નિર્ણયમાં આવ્યા બાદ, જ્ઞાનમાં આવ્યા બાદ પછી શ્રદ્ધા થાય, અને શ્રદ્ધા અને જ્ઞાનમાં છે તો પછી આચરણમાં આવે. આપણી શરૂઆત તો સૌથી પહેલાં આચરણથી જ થાય. ક્રિયાએ આપણે મંડી પડીએ. સામાયિક કરો તો સામાયિકની સમજણ ન હોય, સામાયિકની શ્રદ્ધા ન હોય. શું કીધું? સામાયિક અંગે સમજણનો અભાવ, સામાયિક અંગેની શ્રદ્ધાનો અભાવ. સામાયિકની ક્રિયાઓ ચાલો. આપણું ઊંધું છે, માર્ગ જુદું છે. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. જો કે વસ્તુ સ્વરૂપમાં સૌથી પહેલાં નિર્ણય, જ્ઞાનનું કામ સૌથી પહેલાં, પછી શ્રદ્ધા, પછી ચારિત્રનો આવે. આપણું કેવું? સૌથી પહેલાં આપણે ક્રિયા. હું એમ નથી કહેવા માગતો કે ક્રિયા એટલે ચારિત્ર, ક્રિયા એટલે ચારિત્ર તો છે જ નહીં, પણ આપણે એવું માનીએ છીએ બસ
ક્રિયા કરો બહારની એટલે આપણે ચારિત્રમાં શૂરવીર થઈ ગયા. હજી એક વાત સાંભળો. આપણે એમ સમજીએ છીએ દેવ શાસ્ત્ર ગુરુને આપણે માનીએ છીએ એટલે આપણી શ્રદ્ધા સાચી, શાસ્ત્ર વાંચીએ છીએ એટલે આપણું જ્ઞાન સાચું, અને ધાર્મિક ક્રિયાઓ બહારની કરીએ છીએ પ્રક્ષાલ પૂજા અને દાન અને જાત્રા વગેરે તો આપણે ચારિત્ર્ય પણ પૂરા, એવી આપણી ભ્રામક માન્યતા છે. પણ જૈન દર્શનમાં કોઈ ક્રિયાનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્ય છે જ નહીં. આવી સમજણ તો પહેલાં કરવી પડે કે એટલે આમાં કહે છે અહો મુનિ દશાનું સમ્યક્ત્વ. બોલો એ દર્શન વિશુદ્ધિની વાત છે. હવે એના વિના દર્શન વિશુદ્ધિ વિના બીજું બધું નકારું છે. ખ્યાલમાં આવ્યું? બહુ માર્મિક વાત છે. મુનિરાજનો સમ્યક્ત્વ, એમની વર્તમાનમાં વર્તતી ચારિત્ર દશા, એ વર્તમાનમાં પ્રવર્તતી ચારિત્ર દશા એટલે પરમાર્થ પ્રતિક્રમણ, જેના ઉપર આપણે સાંભળીએ છીએ પ્રવચન. શુદ્ધોપયોગ, સાધના. કોઈ શેઠિયા પેઢી ઉપર બેઠા હોય ને, સવારે 9ના ટકોરે જઈને બેઠા, રાત્રે 10 વાગ્યા સુધી ઊભું થવાનું નામ નહીં, તો આખો દિવસ શું ચાલે છે? પ્રવર્તમાન. શું પછીનો શબ્દ ઉપર જો? ચારિત્ર દશા. તો ઓલા શેઠિયાનું શું? પ્રવર્તમાન અચારિત્ર દશા. કશાયના ખેલ સિવાય કાંઈ નહીં. ગુરુદેવજી કહે છે આખો દી આ કરો, આ કરો, આ કરો, આ ઉઠાવો, આ ઓલું કરો, આમ કરો, માલ લાવો, માલ લઈ જાઓ, પૈસા લાવો, આ લીધા, આ દીધા, આખો દી. રાજુભાઈ, 4 પુરુષાર્થ છે ને, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાંનો એ કયો પુરુષાર્થ છે? અર્થ પુરુષાર્થ. હું એક વાત કરું, અર્થ પુરુષાર્થ અનર્થ પુરુષાર્થ છે. શું કીધું? અર્થ પુરુષાર્થ અનર્થ પુરુષાર્થ છે. એ અનર્થને જ નોતરે છે ને, કલ્યાણના માર્ગને ક્યાં એ સ્થાપે છે? બતાવો, વિચારજો, વિચારો તો સમજાય. ખ્યાલમાં આવ્યો? પ્રવર્તમાન ચારિત્ર દશા એટલે વર્તતી સંયમની દશા, વર્તતી તપની દશા, વર્તતી સદાચારની દશા. બોલો, અરે વર્તતી શુદ્ધ પરિણતિની દશા, સાધકની, જ્ઞાનીની, મુનિરાજની. અહીંયા જગતના જીવોની વર્તતી કશાયની દશા, વર્તતા ખોટા અભિપ્રાય. કેટલો માન્યતામાં કચરો ભરેલો છે બધા. સમજાય છે? સમ્યક્તના 25 પ્રકારના દોષોમાં 3 મૂળતા આવે: દેવ મૂળતા, ગુરુ મૂળતા અને લોક મૂળતા. તો દેવ સંબંધી માન્યતા હોય એવી, ભગવાનને ભજો સુખી થવાશે. આજકાલના જ્યોતિષી પણ બધા દેવ મારે. અમે એમ નથી કહેતા કે તમે અમારા ગણેશજીને જ માનો, તમારા મહાવીરને માનો, કાંઈ વાંધો નહીં. તો એણે તો તારો જન્મ તો જન્મ જૈન ધર્મમાં થયો ને, અને ઓલાએ તને શું કીધું કે અમને એવું નથી કે અમારા જ ભગવાનને માનો, તમે તમારા ભગવાનને માનો, પણ તમારા જ મહાવીરને માનો. એ માનવાની માન્યતામાં પણ ગ્રહિત મિથ્યાત્વની ટીકડી તો આપીને એને. શું ભાભી, સમજાય છે કે નહીં? એને મનાવડાવ્યું તો મહાવીરને જ. પણ આ નિર્ગ્રંથ ગુરુ કે આપણા પૂજ ગુરુદેવ કે પૂજ ગુરુદેવશ્રી કે બહેનશ્રી જેવા જીવો, આ દેવશાસ્ત્ર ગુરુ તત્વ, આ જે જીનવાણી આપણને દેવશાસ્ત્ર ગુરુને જે રીતે માનવામાં કહે છે એવી એની માન્યતા છે. એની માન્યતામાં પણ ભૂસો જ ભરેલો છે.
शरण जो अपराधी को दे, अरे अपराधी वह भगवान. હું ઘણીવાર ટ્રેનમાં સફર કરું ને તો ઘણીવાર એવું થાય, 4-6 ચંડાળ ચોકડી ભેગી થાય ને અને એ ધર્મ ભીરુ જીવો બધી એવી ગ્રહિત મિથ્યાત્વની વાતો કરે. હું રાજુભાઈ રીતસર ભલે એસી કોચમાં બેઠો હોઉં ને, હું ત્યાંથી થોડીક વાર માટે ઊભો થઈને બહાર નીકળી જાઉં. એ આપણી ખોટી વાતો પણ સાંભળવી નહીં. અરે આવો અમૃત જેવો આ માર્ગ વસ્તુ સ્વાતંત્ર્યનો આપણને મળેલો છે. હા, આમ કરવાથી આમ થાય ને, ઓમ કરવાથી થાય ને, ફલાણા કરવાથી થાય ને, ઢીકણા કરવાથી થાય. બોલો, આ પંચનાથ મહાદેવ છે ને, પંચનાથ મહાદેવ, મારે તો અહીંયા ગણધરની ગાદી કહેવાય નહીં. મારી મા મને જિંદગીમાં હજારો વખત કીધું હશે, આપણા શું કહેવાય, કુળદેવતા તો મહાદેવ છે. અને ઓલા દત્તાત્રેય ગિરનારજીવાળા, દત્તાત્રેય તો ખાસમ ખાસ ગ્રેન્ડફાધરની જેમ. ધોરણ 5માં હતો, મને ડબલ ટાઇફોઇડ થયેલો, એમાં પછી કમળો થયો, દેહની સ્થિતિ હતી, ભયંકર રોગથી ઘેરાયેલા હતા, 3 મહિના તો હોસ્પિટલાઇઝ હતા. એમાંય વળી પાછા કંઈક ભૂત વેંતર પણ લાગ્યું, એવું ક્યાંક છે બધું, એમાં મહિનો કાઢી નાખ્યા. પછી એમાં પછી માજીને મારા મમ્મીને પછી આ દત્તાત્રેયને મળ્યા છે, માનતા માની. 15 વર્ષ સુધી મારો દીકરો ગામમાં જ્યારે એને મેળો ભરાય ને, ઘરેથી નગ્ન અવસ્થામાં જ નાહવાનો, નગ્ન અવસ્થામાં જ નાહીને ગામની વચ્ચેથી જ, વચ્ચે નાલી આવે, ગંધારો આવે, ગમે તે આવે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતાં 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 2-3 શેરી ઠેકાડીને અને એક લીમડાની ડાળી તોડી એની એક નાનકડી લક્ષ્મણ રેખા દોરવા માટેની લાકડી, આમ સાષ્ટાંગ દંડવત કરવાનું અને પછી એનાથી આમ લીટી દોરવાની લક્ષ્મણ રેખા જેવી, અને લક્ષ્મણ રેખા જ્યાં ખેંચાણી હોય ને ત્યાં ઊભું રહેવાનું, વળી પાછું દંડવત કરવાનું. એમ 100, 200, 500 જેટલા પણ થાય, એટલે મંદિર સુધી એમના 3 વર્ષ કર્યા છે મેં રાજુભાઈ. માનવામાં આવે તમારે? ધોરણ 5, 6 અને 7, 5 તો પૂરું થયું હતું મારું, 6, 7 અને 8, 3 વર્ષ મેં એ કર્યા. હવે નિયમ શું હતું? 15 વર્ષ. અને ઓલા મારી નાખ્યા હતા એને બરાબર માન્યતામાં. 15 વર્ષમાંથી એક કે જેમ આજકાલના ડૉક્ટર કહે ને, એક વખતનો પણ ખોરાક જો તમે ભૂલી જાઓ ને, ડાયાબિટીસનો, તો મરી જ જશો, ખ્યાલ રાખજો. એમ ઓલાએ કીધું હતું એને, 15 વર્ષમાંથી એક વર્ષ ક્યાંક ટોલ ટપ્પા કરો અને તમે જો ભૂલી જાઓ તો 16મા વર્ષે તમારા દીકરાનું મોઢું તમે જોઈ શકવાના નથી, મરી જ જવાનું છે. 13 વર્ષની ઉંમરમાં, 12-13 વર્ષની ઉંમર હતી, 7-14 એક સમજો ને, 12-14 વર્ષની ઉંમર. આપણે તો જીવતા છીએ, ક્યાં વાંધો આવ્યો? 3 જ વર્ષ કર્યા, હપ્તા 3 જ વર્ષના ભરાણા. રાજુભાઈ, મહાગ્રહિત મિથ્યાત્વ છે દુનિયાભરનું બધું. ગણેશજીની પૂજા કરી છે અમે, સત્યનારાયણ તો અમારા ખાસમ ખાસ, સંતોષી માતા તો વાલામાં વાલી, સંતોષી માતાની પૂજા બધી વાર્તાઓ મોઢે છે મને. આ માર્ગ જુદો છે. ગ્રહિત મિથ્યાત્વના કીચડ અને કાદવમાંથી ઊભા થઈને આવ્યા અને આ માર્ગ મળ્યો છે. અહો મુનિદશા, અહો મુનિદશાનો સમ્યક્ત્વ, અહો તેમની આત્મામાં પ્રવર્તમાન ચારિત્ર દશા. બોલો, કેવળ જ્ઞાન લેવાની તૈયારી, અહોભાવ લાવવાનો આ છે. સ્વામીજીના પ્રવચનમાં આવી માન્યતાઓની બધી વાતો આવતી હોય છે. હમણાં 3-4 દિવસ પહેલાં સત્યનારાયણની પૂજા અંગે ગુરુદેવશ્રી કીધું હતું. ઓલા જે ગોર પૂજા કરાવે એ વળી પાછું છેલ્લે એમ બોલે, છેલ્લી 2 વાર્તા બાકી છે, પ્રસાદી વિના કોઈએ જવાનો નહીં, જે પ્રસાદી વિના જશે એમનો કુળનો સત્યાનાશ થશે. એટલે પિન ડ્રોપ સાયલેન્સ, કોઈ ઊભું થશે નહીં.
ગુરુદેવ કહે છે સત્યનારાયણ તો આ દેહરૂપી દેવાલયમાં વિરાજમાન ભગવાન અહો ભાવ તો આ છે. ઓલી વાત યાદ રાખો, મેં હમણાં જે ગાયું, દશાચારો ગતિ કી દયનીય દયા કા કિંતુ ન યહાં વિધાન શરણ જો અપરાધી કો દે અરે અપરાધી વહ ભગવાન. હું તમને ખરેખર બોલો હનુમાનજીની જેમ કહું ને, મારી છાતીમાં કોણ બેઠા છે તો 24 તીર્થંકરો દેવ ગુરુ ધર્મ સિવાય કોઈની શ્રદ્ધા તમને દેખાય નહીં. સ્વપ્નમાં નહીં, મને કરોડો ચક્રવર્તીઓનો વૈભવ તમે આપો અને કુગુરુ કુદેવ કુશાસનની માન્યતાને માનો એમ તમે કહો ને, સ્વપ્નમાં પણ નહીં માનો. રૂબરૂ તો માનવાની વાત બહુ દૂર છે. આ ચંદ્રગુપ્તના સપનાઓમાં, ભરત ચક્રવર્તીના સપનાઓમાં ભૂતળાઓ નાચે છે ચારે બાજુએ, ગ્રહિત મિથ્યાત્વના તાંડવ બધા બહાર. અહો ભાવ તો આ નિર્ગ્રંથ મુનિ ભગવંતોનો છે. જ્યાં જે પદ્ધતિમાં જન્મ્યા, જે સંસ્કારોમાં ઢળ્યા જિંદગી પૂરી થઈ જાય છે. તમે હાલતા આ શબ્દ સાંભળ્યા હશો, કુલ દેવતા. અમારું તો કુળ દેવતા. ઘણા એના ગામ નક્કી હોય, મૂળ વતનના ગામ નક્કી હોય, વરસદીમાં ત્યાં જાય એટલે જાય જ. ભાઈ સાચા દેવ ગુરુ ધર્મ સિવાય બીજો કોઈ માર્ગ નથી. ચલો, આ વાત અહો ભાવ તો આનો છે. આ દર્શન શુદ્ધિનો મહિમા છે. ખ્યાલમાં આવ્યો? હજી એક વાત કરું રાજુભાઈ, વંદનીય વ્યક્તિ નથી હોતી, વ્યક્તિની શ્રદ્ધા હોય છે. પૂજનીય વ્યક્તિ નથી હોતી, એનું જ્ઞાન હોય છે. અને આદર અને સન્માનનીય વ્યક્તિ નથી હોતી, એનું ચારિત્ર હોય છે. પૂજ્યતા એની શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રને લીધે છે. સમજાણું કંઈક મર્મની વાત છે. હા, ઉંમર વય એ નહીં જોવું, એની યથાર્થ શ્રદ્ધા, યથાર્થ જ્ઞાન અને યથાર્થ ચારિત્ર. સામેવાળી વ્યક્તિની ઉંમર કેવડી છે એ જોવામાં નહીં આવે, એ કેવો દેખાવામાં છે એ ન જોવામાં આવે, પણ એની શ્રદ્ધા, એનું જ્ઞાન અને એનું ચારિત્રમાં શું વસે છે, શું સ્વસે છે. સમજાય છે? શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રમાં યથાર્થ માર્ગ શ્વસતું હોય તો સમજી લેવાનું સામેવાળી વ્યક્તિ સન્માનનીય છે. દાખલા તરીકે બોલો ભાઈ, દાખલો આપો. હું આપું? સુનિલભાઈ શાસ્ત્રીને તમે કેમ માનો છો? વક્તાની શ્રદ્ધા, જ્ઞાન બોલાતું હોય ને, એના આચરણમાંથી, એની જીવનશૈલીમાંથી તમને ખબર પડે ને કે આ દેવ શાસ્ત્ર ગુરુ અંગે કેટલી એની કટ્ટરતા છે, કેટલી એની શ્રદ્ધા છે. વ્યક્તિ બોલે એટલે એની શ્રદ્ધા બોલે, ભાષા નહીં. મેં તો ગુરુદેવશ્રીને જોયું જ નથી. એ તો એસીમાં ગયા, અમે તો 88, 89માં તો જયપુર ગયા. અમે લોકો 8 થી 9 વર્ષ પછી તો અમે ગયા જયપુર. 9.5, 10 વર્ષ પછી તો કાં એટલા બધા ગુરુદેવ આપણા હૈયા વગેરે બેઠા છે. નશ્વર દેહે નથી જોયા, પણ રત્નત્રય દેહે તો જોયા છે ને. ભાવ વાસનમાં તો એમનો એ રત્નત્રય રૂપી કાયા છે ને, એમની શ્રદ્ધા, એમનું જ્ઞાન. ગુણાહા પૂજા સ્થાનમ નતુ લિંગમ નચ વય. સંસ્કૃતમાં શ્લોક આવે, ગુણાહા પૂજા સ્થાનમ. ગુણો પૂજાના, સન્માનના સ્થાન હોય છે. નતુ લિંગમ નચ વય. લિંગ સ્ત્રી કે પુરુષ એ નહીં, વય એટલે ઉંમર પણ નહીં. ખ્યાલમાં આવ્યું? આવું છે ભાઈ, આ અદ્ભુત છે.
આ તો મેં આપણી વચ્ચેની વાત કરી. ઘણી જગ્યાએ બહાર ગામ જઈએ ને, દેશ વિદેશમાં બધે, રાજુભાઈ, કેટલાક એવા એવા દુખિયારા ડોસા ડોસીઓ એવા આમ ઘરે જમવા ગયા હોય જાણે કોઈ પ્રભુના પગલાં થતા હોય. અરે રીતસર ચરણોમાં ઝૂકી જાય બિચારા. બોમ્બેમાં એક બેન મળ્યા મને. દાદર ગયો હતો હું એક દિવસના વિધાન માટે. શનિવારે ગયા, રવિવારે વિધાન, રવિવારે જ રાત્રે પાછા આવ્યા. એ બેન વિધાન પછી મને મળ્યા. મને કે સુનિલભાઈ, ક્યારે તમને મેં સાંભળ્યું નથી, આજે આ સાંભળ્યા બાદ એમ થયું ગુરુદેવશ્રીએ સ્વર્ગમાંથી તમને મોકલ્યા છે. શું 3 કલાકમાં એવું શું કીધું હશે આપણે? તો 3 કલાકમાં તો એનો આપણો અંતરાત્મા તો લઈ લીધું ને, સમજા નહીં? મોઢેથી નહીં બોલો રાજુભાઈ, તમારી શ્રદ્ધા બોલવી જોઈએ. શાસ્ત્ર જ્ઞાન અને પંડિતાઈથી નહીં બોલો, તમારું સમ્યક જ્ઞાન બોલવું જોઈએ. અને બહારના ક્રિયાકાંડોથી તમે ધર્માત્માના ડોળ નહીં કરો, તમારું ચારિત્ર બોલવું જોઈએ. બોલો. હા, છે ને ગ્રંથ બધા પાસે છે, તમારી પાસે કાઢો, એમાં જુઓ તમે. ગુરુદેવશ્રી આજે એટલી એક સરસ વાત કરી. જો પાના નંબર ગઈકાલના પ્રવચનમાં તો 443 પાનો 443 શું કહે છે? જો નીચે મોટો ફકરો, અહીં 25 લાખની મોટરો. ઉપર વાત આવી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો નિરવશેષ એટલે સંપૂર્ણ સ્વીકાર કરવાથી, સંપૂર્ણ સ્વીકાર કરવાથી એટલા વાક્ય પર ઊભા રહીને ગુરુદેવશ્રી શું કહે છે? જો મળ્યો ફકરો, મળ્યો મોટો. અહીં 25 લાખની મોટરો, 50 લાખની મોટરોમાં બેસીને શું કરતા હોય? લહેર કરતા હોય. હવે એને મરીને ક્યાં જવું? બોલો, ક્યાં કોઈને પૂછવાની જરૂર છે? મરીને નરકે જાઓ. ગજબ વાત પ્રભુ. ચક્રવર્તીને તો રિદ્ધિ એનાથી ઘણી હોય, પણ એ તો સમ્યક દ્રષ્ટિ છે, એ તો પચાવી જાણે. આ તો ક્ષણે અને પળે પરભાવના અભિમાન, વિશેષતા, અધિકતા, હૃદયમાં પર સંબંધી અહંકાર એને ભાસ્યા જ કરે છે. સ્વ ચૈતન્ય મૂર્તિ પરમ સ્વભાવ ભાવ એની તો એને ખબર પણ નથી. એના સિવાય જેટલા પરભાવો છે એને અધિકતા, વિશેષતા, અચિંત્યતા, વિસ્મયતામાં રોકાયેલો છે. શું કહેવા માગે છે ગુરુદેવ આમાં? વળી પાછું એ 50 લાખની મોટરમાં બેસનારા મરીને નરકમાં જાય. અરે ગજબ વાત. એક તો માને કોણ? એને એના અભિમાન તો કેટલા હોય. જો માણસને તમે છે ને અભિમાન બહુ હોય બહારનું. સમ્યક દર્શન સિવાયની વાત છે ને, ચક્રવર્તીની ધર્મીની જુદી વાત છે. બહારની આ રિદ્ધિ દેખે 20 લાખની મોટરમાં તો બેસીને આવ્યા હતા. આ મુંબઈ મૂકવા આવ્યા હતા પૂનમચંદજી. 20 લાખની મોટર જિંદગીમાં પહેલી વખત જોઈ. એ તો કહેતા હતા અમે રહીએ ત્યાં તો 50 લાખની મોટર છે. રાજુભાઈ, હા, કંઈક સમજાય છે શું કીધું? આ તો ગઈકાલની વાત. આજે ગુરુદેવશ્રી ઓલા કારમાં વગેરે હોય ને આપણા પાવર વિન્ડો શબ્દ કેવો બોલે રાજુભાઈ? કાર ખરીદવા જાઓ, કાર જોવા જાઓ, સામેવાળો તો એવું કહે જાણે કે આ પાવર વિન્ડો છે. ઓહો, પાવર વિન્ડો એટલે જાણે કે ચક્રવર્તીની સંપદા. જો એની નોંધ લીધી ગુરુદેવશ્રી આજે 457 પાનું છે, 457.
મારે તમને થોડીક આ વાત કરવી હતી. બહુ સરસ છે. આ સંસારના રસ ચડી ગયા હોય છે. મળ્યું રજુભાઈ? મળ્યું? જો શું લખ્યું છે? આ સંસારના રસ ચડી ગયા હોય અને અભિમાનમાં પગ જમીન પર આવે જ નહીં. મળ્યું ને વિમલભાઈ? જેને એક બીજો રસ ચડી ગયો એને આ રસ ચડવો બહુ કઠણ. રાજુભાઈ, બીજો રસ એટલે શેર બજારનો રસ, ધંધાનો રસ, કપડાં લત્તાનો રસ, તમારી ભાષામાં કહીએ કિટી પાર્ટીનો રસ, પાર્લરનો રસ. હલો લો ને, એ શું કામ મૂકો? પાર્લરનો રસ, હા, તૈયાર થવાનો રસ, અરે નાટક નૌટંકી કરવાનો રસ, બહારની ભ્રમણા છે બધી. ઘણી બાઈઓને તો બસ રસોઈ પાણીમાં જ રસ, એમાંથી જ નવરી નથી. અભિમાનથી કહે હાઉસવાઈફ. અરે તો હાઉસવાઈફ નહીં, ભગવાન આત્મા છે. વિચારો, ઘર ને વર સિવાય વિશ્વમાં બીજું કંઈ છે નહીં. ઘર ઘરમાં છે, વર વરમાં છે, તું તારામાં છે. સ્વ અસ્તિત્વ છે કે નહીં? જો બીજો રસ ચડવો બહુ કઠણ. જેને રાગના વિકલ્પનો પણ રસ ચડ્યો છે, બહારની ચીજની વિસ્મયતાને અધિકતા, 50 લાખની મોટરો એમાં બેઠો હોય આમ, આહા પ્યાલો ફાટી જાય કે નહીં? ત્યાં કેવા અમે વૈભવવાળા છીએ, અમારું ફાર્મ હાઉસ છે અને અમારું ફલાનું છે અને વેર હાઉસ છે અને ગોડાઉન છે. ચિંતા નહીં કર, મરીને ગોડાઉનમાં તું જ ભૂત થવાનું છે. એટલે રવિન્દ્રભાઈ પંડિતજી એમ કહે, તને ગોડાઉનનો બહુ મહિમા આવે ને, ગોદામ મરીને ત્યાં જ વેંતર થઈશ તું. હજી સાંભળો, હિંમત હોય તો સાંભળો. રસોઈ ઘર બહુ ગમે ને, મરીને ડેડ ગરોડી ત્યાં જ થઈશ તું. અરવિંદભાઈ પંડિતજી આવું બોલે, તને બહુ ગમે ને રસોડું, મંદિર આવું નથી ગમતું ને? શલ્ય છે કે નહીં? નિદાન શલ્ય એક ક્ષેત્ર અંગે પગ મુકતા પાપ છે, લાગવું જોઈએ ને? આહા પ્યાલો ફાટી જાય, કેવા અમે વૈભવવાળા છીએ, કેટલા સાધન. આહા જો આ પણ વાતે છે ને, બંને ભાભીઓ સાંભળો, વાતે આપણે અભિમાન લેતા હોય છે. શું કહેવાય ઓલું, હવે તો શબ્દ ભૂલી ગયો, ઓલું શું કહેવાય ઓલો ટોસ્ટર અને બ્રેડ અને મૂકીને ઓલું નથી કરતા, નાનકડું હોય ઓલું બ્લેક કલરનું આપણું મશીન જેવું ઓવન. અમારે ત્યાં ફ્રીજ છે, અમારે ત્યાં ઓવન છે, અને ઓલું શું કહેવાય હેન્ડ મિક્સી છે. 4 છે મિક્સી આપણી પાસે. તો એક વસ્તુનો અભિમાન હોય. આજે શું કહે ચૂસર દુનિયાભરની જળ વૈભવનો મહિમા મગજમાં પેટો હોય. કોઈ દી એમ નહીં કહે અમારી પાસે સમય સારે છે, પ્રવચન સારે છે. આ ભાગ 3 ચાલે છે ને, 4થો ભાગ ચાલુ થયા બાદ 5-6 દિવસ સુધી તો ઘરે હજી ગ્રંથ જ ન હોય. અહીંયા વિદ્વાન 4 વખત પૂછશે ને, પછી 6મી-7મી દિવસે પછી પ્રવચન ગ્રંથ આવશે. ત્યાં સુધી તો 100-200 પાના તો પૂરા થઈ ગયા હોય. અને ઘર વખરીની બાબતમાં એવું ન હોય, જૂનું નહીં ફાટે એના પહેલાં તો નવા આવી ગયા હોય. વિષય ભોગોની બાબતમાં કેટલો આ શું કહેવાય ફોરવર્ડ છે. ફોરવર્ડ નહીં, શું કહેવાય, બહુ સરસ શબ્દ છે. હા, એડવાન્સ. હા, કેટલો એડવાન્સ છે એમાં. આમાં એડવાન્સ નહીં, આમાં તો સાંભળેલું હોય એ ભૂલી જાય. અને વિચારો અહોભાવ કોનો લાવવા જેવો છે એ કહેવા માગું છું. જો આમાં ગુરુદેવશ્રી કહે છે, ઓલી મોટરમાં કાચને આમ કરવું. જો મળ્યું કેવા સાધન પૈસાથી મેળવ્યા છે. ઓલી મોટરમાં કાચને આમ કરવું પડે, આ મોટરમાં એમ ન કરવું પડે. આ શું છે? એક આમ દાબે ત્યાં તો કાચ ઊંચો થઈ જાય. આ બધા પાવર વિન્ડોની વાત કરે છે ગુરુદેવશ્રી. મેં તો એવા લોકોને જોયા છે
પોતાના મકાન અંગે વખાણ કરે ને, મકાનના વખાણ કરે ને, તો જિંદગીમાં પહેલી વખત મકાન બનેલું હોય તો નીચે પાણીનો ઓલો ટંકી પણ બનાવેલો હોય, પછી ત્યાં સ્વિચ હોય, તો દુનિયાભરની બધી રામાયણ કરે. અહીંયા સ્વિચ દબાવો ને બોર ચાલો, સીધું પાણી ઉપરના ટાંકામાં આવી જાય, બીજી મિનિટે આરોમાં પાણી આવી જાય. એ તો ખબર જ છે એમાં શું છે. પણ એવડી નાની નાની બાબતોમાં પણ અહંકાર, અભિમાન. પૂતગલનો વિસ્તાર છે, જળનો વિસ્તાર છે. હા, હવે તો ઉદયની કથાથી બસ થાઓ. રાજુભાઈ, તમે હવે અપેક્ષા નહીં રાખતા હું ઘરે તમારે આવું અને ચા પી જાઉં ને સામેથી કહીને, અને કદાચ હું કહું નહીં કે ચા કેવી થઈ. વિષય ભોગોના વખાણ શું કરવા, ઉદયના વખાણ શું કરવા બધા. સવારે મેં કીધું હતું આજે વરસાદ બહુ સરસ આવ્યો અને મજા આવી ગઈ. અરે તું વિશ્વઘાતક હિંસાના પરિણામ કરનારો છે. કેમ કે જ્યાં જ્યાં વરસાદ પડે ત્યાં ત્યાંનો તને આનંદ, અને જ્યાં જ્યાં વરસાદ પડે ત્યાં ત્યાં અનંતા સમૂર્છન જીવોનો ઘાત કંદન, એની તો અનુમોદના કરે છે. તો હિંસાનો અનુમોદના કરે છે. તારા જેવો હિંસક કોઈ નથી. આ હરવાના શોખ, ફરવાના શોખ. ગુરુદેવશ્રી નથી કહેતા બાગ બગીચામાં જઈને ઘાસને જોઈને કહે કે બહુ સરસ છે, કાં તો ત્યાંથી આવ્યો છે, કાં તો એમાં જવાની તૈયારી કરે છે. સમજાય છે? આ બહારના ભબકામાં વૈભવમાં મોહીને પડ્યા છે. અરર, એનો સરવાળો શું આવશે બાપુ? કર્યાના ફળ તો આવશે કે નહીં? બહારમાં દુનિયા બધે વખાણે, ઓહો હો, આમ કર્યું, ભારે કર્યો, આમ કર્યો, તેમ કર્યું. એક ભગવાન આત્મા, તેની શ્રદ્ધા, તેનું જ્ઞાન, તેનું ચારિત્ર, એક જ વાત છે, તેનો આશ્રય કરે. બસ આ કરવાનું છે. બોલો ભાઈ, આ જ વાત આમાં આવી કે નહીં? અહો મુનિ દશા કા सम्यक्त्व, उनकी आत्मा में प्रवर्तमान चारित्र दशा और उनकी केवल ज्ञान प्राप्त करने की तैयारी. केवल थनगने वरराजा હોય ને, वरराजा, લગ્નનો સમય અને ફેરા પડવાની તૈયારી. ફેરા પડવાની તૈયારીના વખતે એની પરિણતિ કેવી હોય બતાવો. બસ હું હવે ઘડીક વારમાં જ પતિ થઈશ, આ મારી પત્ની થશે. વિચાર તો કરો, એની પરિણતિમાં એ બધું થનગને છે કે નહીં? રાજુભાઈ, એમાં આ મુનિ ભગવાન તો એમની પરિણતિમાં શું થનગને છે? અમે હમણાં જોતામાં સિદ્ધ થઈ જવાના, 3 લોકના નાથ થઈ જવાના. બોલો, પરિણતિમાં ત્યાં વીત રાખતા. ઓલા લગ્નમાં વરરાજાને રાગ જ્વર અને અહીંયા વીત રાગ, શાંત શીતળ પવન. વિચારજો, બહુ બહુ અલૌકિક વાતો છે. साधु शब्द द्वारा निज स्वरूप की साधना की बात ही मुख्यता से की है. આ બહુ ગજબનો વાક્ય છે. આપણે સાધુ કહેતા શું દેખાય? કોણ દેખાય? નમો લોએ સર્વ સાવણમ, કાં તો ઉપાધ્યાય, કાં તો આચાર્ય દેખાય. પણ અહીંયા કહે છે કે સાધુ શબ્દ દ્વારા નિજ સ્વરૂપની સાધના. બસ સ્વરૂપને સાધે તે સાધુ, નિજ સ્વરૂપની સાધના કરે તે સાધુ. તો આનો અર્થ જ છે, સાધુ શબ્દ સાંભળતા વેત જ મારે મારી આત્માની સાધના કરવી છે એમ દેખાડવું. ખ્યાલમાં આવ્યો? સીધો એપ્રોચ પોતાના ઉપર જ આવવો જોઈએ. યાદ રાખજો, સાધુ શબ્દ કહેતા આપણને બીજા નિર્ગ્રંથ મુનિ કે બીજા કોઈ પણ નહીં, આચાર્ય ઉપાધ્યાય સાધુમાંના સાધુ ન દેખાવા જોઈએ. સાધુ એટલે આત્મ સાધના કરે તે સાધુ. એવી રીતે પોતાની સાધના એમાં આપણને દ્રષ્ટિગોચર હોવી જોઈએ. 111 અને 112 આ 2 બોલ આપણે લીધા છીએ.
અને હવે વૈરાગ્યના આગળના એવા જ બોલો છે એની ચર્ચા આપણે પછી લેશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो